સુરતમાં ભારે વરસાદે તારાજી સર્જી હોય તેમ સુરતના વરાછા ખાતે આવેલ પોદાર આર્કેડમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિ હજુ પણ યથાવત હોય તેમ 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં માર્કેટમાંથી પાણી ઉતર્યું નથી, જેના કારણે અંદાજે 250 જેટલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. દુકાનોમાં ભરાયેલા પાણીના કારણે વેપારીઓનો માલસામાન, મશીનરી અને અન્ય કિંમતી વસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું છે. વેપારીઓના જણાવ્યા મુજબ કુલ નુકસાન 200 કરોડ રૂપિયાથી પણ વધુ હોઈ શકે છે. વેપારીઓનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં પાલિકાના અધિકારીઓ તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. વેપારીઓનો આક્ષેપ છે કે ફરિયાદ કરતા અધિકારીઓએ જવાબદારી સ્વીકારવાને બદલે આ અમારી જવાબદારી નથી એવો જવાબ આપ્યો હતો. વેપારીઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે મેયરને રજૂઆત કરતા પણ અમે વ્યસ્ત છીએ, સમય મળશે ત્યારે આવીશું એવો જવાબ મળ્યો હતો. હાલ વેપારીઓ તાત્કાલિક પાણી કાઢવાની કામગીરી, નુકસાનનું સર્વેક્ષણ અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. આપનો પરિચય અને શું પરિસ્થિતિ છે? મારું નામ વિજય ઢોલરિયા છે. મારી દુકાન આમાં છે. આ પાણી કાલે 3-3:30 પછી આવવાનું ચાલુ થયું. કાઢવાનો ટાઈમ મળ્યો નહીં. કમસે કમ અડધી કલાકમાં જેટલો સામાન અમે કાઢી શક્યા એટલો સામાન અમે કાઢ્યો છે. અડધી કલાકમાં એટલી આખી દુકાન ખાલી થાય નહીં, એટલે બાકી બધું સામાન અંદર પીડ્યો છે અને જાજુ નુકસાન છે. શાના લીધે આવી પરિસ્થિતિ થઈ? આ પરિસ્થિતિ જો આવી થઈ હોય તો આ એસએમસી દ્વારા જે મેઇન રોડ ઉપર જે પતરા નાખેલા છે, એ પતરામાંથી જે પાણી અંદર ફ્લો થઈ શક્યું નહીં, પ્લસ જે અંદર પુલનું કામ ચાલે છે એ લોકોએ ગટર ટોટલ અંદરથી તોડી નાખેલી છે. પાણી ગટરમાં ગયું નહીં એટલે રોડનું પાણી છે એ ટોટલ પાણીનો ફ્લો અંદર પોદારમાં આવ્યો. અત્યારે શું કામગીરી લોકો કરી રહ્યા છે? અત્યારે કામગીરીમાં એવું છે, કાલ રાતના અમે કંટ્રોલ રૂમમાં ફોન કરીએ છીએ તો કંટ્રોલ રૂમવાળા એમ કહે છે કે તમે વરાછા ઝોનમાં ફોન કરો. વરાછા ઝોનમાં ફોન અમે રાતે કર્યો તો વરાછા ઝોનમાંથી એવું કહેવામાં આવ્યું કે આ એસએમસીની જવાબદારીમાં નથી આવતું, આ તમારે જાતે પાણી બહાર કાઢવું પડશે. કેટલું નુકસાન થયું લાગે? નુકસાન તો જાજુ છે, પણ અંદાજિત ગણવા જાય તો ઓછામાં ઓછું 200 કરોડની આસપાસ નુકસાન થયેલું ગણાય. કેટલી દુકાનો હતી? અંદાજે 150 થી 250 દુકાન અંદર પાણીમાં છે, કારણ કે નીચેનો આખો ફ્લોર કમ્પ્લીટ છે, ઉપરના ફ્લોરમાં 4 ફૂટ પાણી છે. આપનું નામ? મારું નામ ડોમરી અલ્પેશ છે. મારી અહીંયા રેડીમેડની દુકાન છે સારથી કોમ્પ્લેક્સમાં, ભવાની ફેશન નામથી. અહીંયા અમને પાણી આવ્યું ને તો અમને કાંઈ વહેત જ નથી રહ્યો અને પૂરેપૂરો માલ અમારો બગડી ગયો છે અને કોઈ જાતની કાંઈ અમને સાંજે સુવિધા મળી નહીં અમને અહીંયા મોટરોની એની ચાલુ કરવા માટે. એટલે પાણી હજી અત્યારે સવારના 9 વાગ્યા છે પણ કોઈ હજી પાણી એમને ભરેલું છે બેઝમેન્ટમાં. હવે અમને મ્યુનિસિપાલિટીને તંત્ર આપણે એવી નમ્ર વિનંતી છે કે અમને ફૂટવાલ કે પંપ કોઈ અમને મોટા આપે અને અમને આ પાણી ખાલી કરવાનો મોકો મળે. અમારું આમાં નુકસાન કરોડોનું નુકસાન છે. રમકડાથી લઈને અમારું રેડીમેડ ગાર્મેન્ટનું બહુ બધું નુકસાન છે. અમારો એક પીસ નીકળ્યો નથી અંદરથી માલ, એટલે નુકસાન ઘણું છે. પણ આમાં તંત્રનો કોઈ વાંક નથી. પણ આમાં કેવું થયું છે કે એક અચાનક આ વરસાદ આવી ગયો એના હિસાબે આ બધું થયું. આ ઉપરવાળાની જે ઘણું આ ઉપરવાળાનું છે. શું નામ આપનું? મારું નામ કેતન ટાટા છે. કેતનભાઈ, કઈ જગ્યાએ દુકાન આવેલી છે અને કેટલી દુકાનો અત્યારે પાણીમાં ગરકાવ છે? મારી દુકાન સાથી કોમ્પ્લેક્સમાં આવી છે હીરાબાગમાં, અને મારી દુકાનનું નામ છે હરેકૃષ્ણ ખિલોના છે. અને અમારે કોમ્પ્લેક્સમાં નીચે અંદરની ગ્રાઉન્ડમાં 20 થી 25 દુકાનો છે અને હાલ જોઈ શકો છો દુકાનો. કેટલું નુકસાન હોઈ શકે? નુકસાનો તો વાત કરો તો અંદાજો તો અત્યારે લગાવી ના શકીએ, કારણ કે અંદર કેટલું ડૂબવું છે એ ખ્યાલ નથી અમને, પણ નુકસાન મેક્સિમમ હોઈ શકે.